હત્યારાએ કર્યો હત્યાને ઘટનામાં ખપાવવાનો પ્રયાસ। ભાઈએ જ નિપજાવી સગા ભાઈની હત્યા। ભાઈને દોરડા વડે બાંધી તેના પર નિર્દયતાથી ફેરવી દીધું ટ્રેક્ટર। અનૈતિક સંબંધને છુપાવવા નિપજાવી હત્યા। ખરાબ કર્મોનું પરિણામ પણ કાયમ ખરાબ જ આવે છે। ગુનેગાર પોતાના ગુનાહોને છુપાવવા ધરતી આકાશ એક કરી દે ને તો પણ એક ને એક દિવસ સત્ય બહાર આવે જ છે। વડગામ તાલુકાના માહી ગામે પણ કંઈક આવું જ બન્યું છે। નમસ્કાર, સ્વાગત છે તમારું BSN TV ન્યૂઝમાં। હું છું આપની સાથે નિધિ ગઢવી। બનાસકાંઠાના વડગામ તાલુકાના માહી ગામે અનૈતિક સંબંધોનો કરુણ અંત આવ્યો છે। માના જણિયા ભાઈએ જ પોતાના ભાઈની કરપીણ હત્યા નિપજાવી છે અને ભાભી સાથેના અનૈતિક સંબંધોને કારણે ભાઈએ જ ભાઈની હત્યા કરી નાખી। પહેલા તો આ હત્યાની ઘટનાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ ગ્રામજનોની માંગણીના આધારે પોલીસ મથકે એડી દાખલ કરી અને તપાસ હાથ ધરી તો બહાર આવી હત્યા। આ વિશે વિગતે વાત કરીએ તો વડગામ તાલુકાના માહી ગામે 12મી એપ્રિલે નિઝામ નાંદોલિયા નામના યુવકનું ટ્રેક્ટરની અડફેટે મોત થયું હોવાની ઘટના સામે આવી હતી। આ ઘટના બાદ પરિવારજનોએ પોલીસને જાણ કર્યા વગર જ નિઝામ નાંદોલિયાના મૃતદેહને દફનાવી નાખ્યો હતો, પરંતુ માહી ગામના ગ્રામજનોએ શંકા જતા પોલીસને જાણ કરી હતી અને તેની તટસ્થ તપાસ થાય તેવી માંગ કરી હતી। આ મામલે પોલીસે 18 એપ્રિલે પોલીસ મથકે એડી દાખલ કરી અને તપાસ શરૂ કરી। જિલ્લા પોલીસ વડાએ સમગ્ર ઘટનાની તપાસ એસઓજીની ટીમને સોંપી હતી અને એસઓજીએ અલગ અલગ 3 ટીમ બનાવી અને માહી ગામે નિઝામ નાંદોલિયાની મોતની તપાસ હાથ ધરી હતી। સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને ગ્રામજનોની પૂછપરછને આધારે મૃતક નિઝામ નાંદોલિયાના સગા ભાઈ પર પોલીસને શંકા ગઈ હતી અને પોલીસે તેની અટકાયત કરી હતી। પોલીસે સઘન પૂછપરછ કરતા આરોપી અલ્તાફ નાંદોલિયાએ સગા ભાઈ નિઝામ નાંદોલિયાની હત્યાની કબૂલાત કરી હતી। આ વિશે બનાસકાંઠા એસપી અક્ષય રાજે શું કહ્યું, પહેલા તે જોઈએ। છાપી પોલીસ સ્ટેશનના માહી ગામ ખાતે તારીખ 24/6/2024ના રોજ એક એક્સિડન્ટ થાય છે અને ત્યારબાદ એની અંદર મરણ જનાર જે છે નિઝામુદ્દીન નાંદોલિયા જે છે, પરંતુ પરિવાર દ્વારા આ એક્સિડન્ટ છે તેની કોઈ બાબતની જાણ પોલીસ સ્ટેશનને કરવામાં આવતી નથી અને ત્યારબાદ જે છે એ ડેડ બોડીને દફનાવી દેવામાં આવે છે અને ત્યારબાદ જે છે એ પરિવાર દ્વારા જ આ કેસને ક્લોઝ કરી દેવામાં આવે છે। પરંતુ આ બાબતની જાણ જે છે એ ધીરે ધીરે પોલીસને જાણ થતાં અને ગ્રામજનોએ બી આવી અને રજૂઆત કરતાં તારીખ 20/7/2024ના રોજ છાપી પોલીસ સ્ટેશન દ્વારા એડી આની અંદર દાખલ કરવામાં આવે છે અને ત્યારબાદ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની હાજરીમાં જે જગ્યાએ દફનવિધિ થઈ હોય છે ત્યાં એ ડેડ બોડીને કાઢવામાં આવે છે અને ત્યારબાદ બોડીનું એક FSL PM કરાવવામાં આવે છે અને FSL PMમાં જે પુરાવાઓ મળી આવે છે તેના આધારે પોલીસ દ્વારા જે છે આની અંદર મર્ડર દાખલ કરવામાં આવે છે। ત્યારબાદ એસઓજીની ટીમની અંદર બી 2-3 અલગ અલગ ટીમો પાડી અને કન્ટિન્યુઅસ આની અંદર હ્યુમન સોર્સિસથી અને ત્યારબાદ ટેકનિકલ સોર્સિસ સાયબર દ્વારા બી ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવે છે, જેની અંદર લોકલ પોલીસ બી ખૂબ ઊંડાણપૂર્વકની કામગીરી કરે છે અને ત્યારબાદ આ આખો બનાવ જે છે એ કોઈ એક્સિડન્ટ નહીં પરંતુ એક મર્ડરનો હતો। ત્યારબાદ એ બાબતો ખુલ્લી પડે છે। આ મર્ડરની બાબતમાં જો આપને જાણ કરવામાં આવે તો જે મરણ જનાર છે નિઝામુદ્દીન, તેમના જ સગા ભાઈ એટલે કે અલ્તાફભાઈ હનીફભાઈ નાંદોલિયા અને તેમના 2 ભાગિયા એટલે કે સલમાન બલોચ અને રહીમ બલોચ દ્વારા આ હત્યા કરવામાં આવી હતી। હત્યાનું જે કારણ અને જે મોટિવ છે એ જે અલ્તાફ હનીફભાઈ નાંદોલિયા છે તે તેમના ભાભી સાથે અનૈતિક સંબંધો છે, જેની જાણ પરિવારને અને ઘણા બધા લોકોને થતાં અવારનવાર ઝઘડાઓ થતા હોય, જેથી કરીને કાંટો કાઢી નાખવા માટે તેઓ દ્વારા આ હત્યાને અંજામ આપવામાં આવેલો હતો। આ હત્યાને વધીને કંઈ થાય તો આ હત્યાને માત્ર એક એક્સિડન્ટની અંદર ખપાવવા માટે તે લોકો દ્વારા એક ભાડે ટ્રેક્ટર બી લઈ આવવામાં આવે છે અને ટ્રેક્ટર દ્વારા પણ એની અંદર એક્સિડન્ટ કરાવવામાં આવે છે। પરંતુ પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસની અંદર ઘણા બધા સાયોગિક પુરાવાઓ, તમામ CCTVના ફૂટેજો, તમામ લોકોની હાજરીઓ તથા જે અમે FSL પોસ્ટમોર્ટમ કરાવેલું છે તેનો રિપોર્ટ અને ત્યારબાદ બીજા બધા પુરાવાઓને લઈ અને પોલીસે ખૂબ મજબૂત રીતે આની તપાસ કરી અને હાલની અંદર તમામ 3 આરોપીને પકડી પાડવામાં આવ્યા છે અને તેના માટેના જે બી અમારા લોકોને FSLમાં બીજા પુરાવા મોકલવાના છે તેની બી કાર્યવાહી હાલમાં ચાલુ છે। એસઓજી પોલીસની પૂછપરછમાં બહાર આવ્યું કે આરોપી અલ્તાફ નાંદોલિયાને તેના ભાઈ મૃતક નિઝામ નાંદોલિયાની પત્ની સાથે આડા સંબંધો હતા।
આ આડા સંબંધોને લઈને વારંવાર ઝઘડા પણ થતા હતા, ત્યારે ભાભી સાથેના આડા સંબંધોમાં આ ખીલી રૂપ બનતા નિઝામ નાંદોલિયાનો કાંટો કાઢવાનું નક્કી કરી લીધું અને ત્યારબાદ અલ્તાફ નાંદોલિયાએ પોતાના ખેતરમાં રહેતા બે ભાગ્યા રહીમ બ્લોચ અને સલમાન બ્લોચની મદદથી મૃતક નિઝામ નાંદોલિયાને ખેતરમાં દોડા વડે બાંધ્યો અને ત્યારબાદ તેના પર ટ્રેક્ટર ચલાવી અને તેની નિર્દયતાથી હત્યા કરી નાખી હતી. જો કે આરોપી અલ્તાફ નાંદોલિયાએ આ હત્યાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયત્ન પણ કર્યો હતો. તેણે મૃતક નિઝામ નાંદોલિયાના મૃતદેહને દફનાવી અને હત્યાની ઘટનાને અકસ્માતમાં ખપાવી હતી. જો કે ત્યારબાદ ગ્રામજનોને મોતને લઈને ચર્ચા શરૂ થતા પોલીસને રજૂઆત કરી હતી અને પોલીસે એડી દાખલ કરી અને તપાસ હાથ ધરતા હત્યાની આખી ઘટના સામે આવી હતી, જેમાં ભાભી સાથેના અનૈતિક સંબંધોમાં સગા ભાઈએ જ સગા ભાઈની હત્યા કરી નાખી હોવાનું બહાર આવ્યું છે. આ ઘટનામાં ખરા અર્થમાં પોતાના કાળા કર્મો છુપાવવા એક કળયુગી ભાઈએ જ પોતાના સગા ભાઈ માટે યમદૂત બની બેઠો. એક ભાઈએ જ પોતાના નિર્દોષ ભાઈને કાળના મુખમાં ધકેલી દીધો હતો. આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSN TV ન્યૂઝ. નમસ્કાર.